ગુડ મોર્નિંગ, હાલેલુયા. ઈસુ મસીહના નામમાં હું રમેશ તથા રોજ આપ સર્વને પ્રેમી સલામ પાઠવીએ છીએ. આજના દિવસને માટે પિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર કે આપણા જીવનમાં એક નવો દિવસ આપ્યો છે. વિશેષ અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ જરૂરથી કરો. આજના દિવસમાં આપણે જે વાંચન વાંચવાના છીએ તે યહોશુઆનું પુસ્તક છે અને તેનો 13મો અધ્યાય છે. પિતા બાપ આ વાંચન વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો અને તમારી આશીષથી વિસ્તૃત કરો. પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું 6થું પુસ્તક યહોશુઆનું પુસ્તક અને તેનો 13મો અધ્યાય. અને યહોશુઆ ઘરડો ને વયોવૃદ્ધ થયો, અને યહોવાએ તેને કહ્યું, તું ઘરડો ને વયોવૃદ્ધ થયો છે, તો પણ વતન કરી લેવાની ભૂમિ હજી બહુ બાકી રહી છે. જે ભૂમિ હજી બાકી રહી છે તે આ છે, એટલે પલિશ્તીઓનો ને ગશૂરીઓનો આખો પ્રદેશ, મિસરની આગળના શિહોરથી તે ઉત્તરમાં એક્રોનની હદ સુધી જે ભૂમિ કનાનીઓની ગણાય છે તે. પલિશ્તીઓના 5 ઉમરાઓ એટલે ગાજીઓ તથા આસ્દોદીઓ તથા આસ્કેલોનીઓ તથા ગીતીઓ તથા એક્રોનીઓ, વળી દક્ષિણે આવીઓ પણ કનાનીઓનો આખો દેશ ને સીદોનીઓનું મારા અને અફેક સુધી એટલે અમોરીની સીમા સુધીનો દેશ, ને ગબાલીઓનો દેશ, ને પૂર્વ તરફ આખો લબાનોન એટલે હેર્મોન પર્વતની તળેટીમાં બાલગાદથી તે હમાતના નાકા સુધી, અને લબાનોનથી તે મિસ્રેફોત માઇમ સુધીના પહાડી પ્રદેશના બધા રહેવાસીઓ એટલે બધા સીદોનીઓ, તેઓને હું ઇઝરાયેલી લોકોની આગળથી હાંકી કાઢીશ. પણ જેમ મેં તને આજ્ઞા આપી છે તેમ ઇઝરાયેલીઓને તે દેશ તું હિસ્સા પાડીને વહેંચી આપ. તો હવે 9 કુળોને તથા મનાસાના અર્ધ કુળને વતન થવા માટે આ દેશની વહેંચણી કર. તેની સાથે રૂબેનીઓને તથા ગાદીઓને પોતાનું વતન મળ્યું, અને તે મૂસાએ યર્દન પાર પૂર્વમાં તેઓને આપ્યું, એટલે યહોવાના સેવક મૂસાએ જેમ તેઓને આપ્યું હતું તેમ. એટલે આર્નોનની ખીણની સરહદ પરના અરોએરથી ને જે નગર ખીણની મધ્ય છે ત્યાંથી તથા મેદબાનનો આખો સપાટ પ્રદેશ દીવોન સુધી, અને અમોરીઓના રાજા સિહોન જે હેસ્બોનમાં રાજ કરતો હતો તેના સર્વ નગરો આમોન પુત્રોની સરહદ સુધી, અને ગિલિયાદ ને ગશૂરીઓ તથા માખાથીઓની હદ ને આખો હેર્મોન પર્વત ને શાલકા સુધી આખો બાસાન. વળી બાસાનના ઓગનું આખું રાજ્ય તેઓને આપ્યું. તે આસ્તોરોત ને એડ્રેડમાં રાજ કરતો હતો. રફાઈઓ માના જે બચી રહેલા તેઓમાંથી તે જ બાકી હતો, કેમ કે મૂસાએ તેઓને મારીને હાંકી કાઢ્યા હતા. તો પણ ઇઝરાયેલીઓએ ગશૂરીઓને તથા માખાથીઓને તેમના વતનોથી કાઢી મૂક્યા નહીં, પરંતુ ગશૂરીઓ અને માખાથીઓ આ સુધી ઇઝરાયેલ ભેગા રહ્યા. માત્ર લેવીના કુળને તેણે કંઈ વતન આપ્યું નહીં. ઇઝરાયેલના ઈશ્વર યહોવાને અગ્નિ વડે અર્પાયેલા જે અર્પણો તે જ તેઓનું વતન છે, જેમ તેણે તેને કહ્યું હતું તેમ. અને મૂસાએ રૂબેનના પુત્રોના કુળને તેઓના કુટુંબો પ્રમાણે વતન આપ્યું, અને તેઓની હદ આર્નોનની ખીણની સરહદ પરનું અરોએર તથા જે શહેર તે ખીણની મધ્ય છે ત્યાંથી માંડીને મેદબા પાસેના આખા સપાટ પ્રદેશ સુધી હતી. હેશબોન તથા સપાટ પ્રદેશ પરના તેના સર્વ નગરો એટલે દીબોન તથા બામોથ બાલ તથા બેથ બાલમેઓન તથા યાહાસ તથા કદેમોત તથા મેફાત તથા કિર્યાથાઇમ તથા સિબમા તથા ખીણના પર્વત પરનું સેરેથ સાહાત તથા બેથ પેઓર તથા પિસગાના ઢોળાવ
તથા બેત યસીમોથ તથા સપાટ પ્રદેશના સર્વ નગરો ને અમોરીઓના રાજા સિહોનનું આખું રાજ્ય. તે હેસ્બોનમાં રાજ કરતો હતો અને તેને મૂસાએ માર્યો, અને તેની સાથે તે દેશમાં રહેનારા સિહોનના સરદારોને એટલે મિદ્યાન તથા અવી તથા રેકેમ તથા સૂર તથા હૂર તથા રેબાના નાયકોને માર્યા. જેઓને ઇઝરાયેલીઓએ માર્યા તેઓમાં બયોના દીકરા બલામ શકુન જોરાને પણ તેઓએ તલવારથી મારી નાખ્યો. અને યર્દન તથા તેનો કાંઠો એ રૂબેન પુત્રોની સીમા હતી. રૂબેન પુત્રોના વતનના નગરો તથા ગામો તેઓના કુટુંબો પ્રમાણે એ છે. અને મૂસાએ ગાદના કુળને એટલે ગાદ પુત્રોને તેઓના કુટુંબો પ્રમાણે વતન આપ્યું, અને તેઓની સરહદ આ હતી, એટલે યાઝેર તથા ગિલિયાદના સર્વ નગરો તથા રાબાની સામેના અરોએર સુધીનો આમોન પુત્રોનો અડધો દેશ, અને હેસ્બોનથી તે રામાત મિસ્પા ને બટોનીમ સુધી, અને મહાનાઈમથી તે દબીરની સરહદ સુધી, અને ખીણમાં બેત હારામ તથા બેત નિમરા તથા સુકોત તથા શાપોન એટલે હેસ્બોનના રાજા સિહોનના રાજ્યનો બાકી રહેલો ભાગ. યર્દન તથા તેનો કાંઠો યર્દન પાર પૂર્વમાં કિન્નેરોત સમુદ્રના છેડા સુધી. ગાદ પુત્રોના વતનના નગરો તથા ગામો તેઓના કુટુંબો પ્રમાણે એ છે. અને મન્નાસાના અર્ધકુળને મૂસાએ વતન આપ્યું, અને તે મન્નાસાના પુત્રોના અર્ધકુળને માટે તેઓના કુટુંબો પ્રમાણે હતું. અને તેઓની સરહદ મહાનાઈમથી હતી, એટલે આખો બાશાનના રાજા ઓગનું આખું રાજ્ય, ને બાશાનમાં યાઈના સર્વ કસ્બાઓ એટલે 60 નગરો, અને અડધો ગિલિયાદ તથા આસ્તારોત તથા એડ્રેઈ. બાશાનમાં ઓગના રાજ્યના નગરો ને મન્નાસાના દીકરા માકીરના પુત્રોને માટે એટલે તેઓના કુટુંબો પ્રમાણે માકીર પુત્રોના અર્ધભાગને માટે હતા. મોઆબના સપાટ પ્રદેશમાં યર્દન પાર યરીખો આગળ પૂર્વમાં જે વારસા મૂસાએ વહેંચી આપ્યા તે એ છે. પણ લેવીના કુળને મૂસાએ કંઈ વતન આપ્યું નહીં. ઇઝરાયેલનો ઈશ્વર યહોવા એ જ તેઓનું વતન છે, જેમ તેણે તેઓને કહ્યું હતું તેમ. પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીશું. હે આકાશવાસી સ્વર્ગમાં બિરાજનાર અમારા પ્રેમાળ પ્રભુ પિતા, અમે તમારો આભાર માનીએ છીએ બાપ, કે તમે અત્યાર સુધી મેં સાચવ્યા, સંભાળ્યા, દોર્યા, ચલાવ્યા. પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપો છો. દિવસે ને દિવસે પ્રભુ તમારી કૃપા અમારી પર વરસાવો છો બાપ. એ સર્વન માટે મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ પિતા, તમે અમને સારી તંદુરસ્ત બક્ષો છો. એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. જેઓ બીમાર છે અમે જાણીએ છીએ, નથી જાણતા, પણ સર્વને પ્રભુ કે તમે સાજાપણું આપો. દુઃખિત પરિવારને દિલાસો આપજો. નિરાધાના આધાર, વિધવાના બેલી, અનાથોનો નાથ તમે થજો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ ઘરને પ્રભુ તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરજો. હેતલભાઈના વાઈફ મેલીબેન તમારી પાસે આવે છે ત્યારે એમના દુઃખિત પરિવારને પ્રભુ તમે દિલાસો આપજો. તમારા સંતો સેવકોને મુખની વાણી તમે થજો. તમારા સંતો સેવકો દ્વારા ઘણા આત્માઓ પિતા જીતાય, અને આકાશમાં પ્રભુ હજારોને લાખો દૂતો તમે હાલેલુયા હાલેલુયા પુકારે એવું તમે થવા દેજો. તમે માર્ગ, સત્ય અને જીવન છો પ્રભુ. તમે એટલી બધા તમે પ્રેમાળ છો પ્રભુ. તમે અમને પુષ્કળ પ્રેમ કરો છો. એના માટે પણ બાપ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. ઘણા બધાની ઘણી બધી જરૂરિયાત છે, મુશ્કેલીઓ છે, પ્રશ્નો છે પ્રભુ. સર્વની જરૂરિયાત મુશ્કેલી તમે દૂર કરજો. ઇઝરાયલમાં અને યુક્રેનમાં જે કંઈ યુદ્ધ ચાલે છે પ્રભુ, તમે તો દયાળુ ને કૃપાળુ પ્રભુ છો. તમે કોપ કરે ધીમે એને દયા કરવાને બહુ ઉતાવળા પ્રભુ છો. ત્યારે બાપ અમે તમારી પર આશા અને વિશ્વાસ રાખીએ છીએ પ્રભુ, કે તમે યુદ્ધને જરૂર પ્રભુ તમે શાંત પાડજો. હા પ્રભુ, કારણ કે તમે દયાળુ દેવ છો, અને તમે તમારા છોકરાઓ પર પુષ્કળ દયા અને પ્રેમ કરો છો. ત્યારે બાપ અમે વિનંતી કરીએ છીએ પ્રભુ કે આ યુદ્ધ શાંત થાય એવું તમે થવા દેજો.
ઘણા બધા યુદ્ધમાં ગવાયા હશે, ઘણા બધા તમારી પાસે આવ્યા હશે પ્રભુ. ત્યારે ગવાયેલોને પ્રભુ તમે સ્પર્શ કરો ને સાજાપણું આપો. અને જે તમારી પાસે આવ્યા હોય પ્રભુ એ પરિવારોની પ્રભુ તમારા આત્મિક દિલાસાથી ભરજો પ્રભુ પિતા. અમે શું માગીએ? કારણ કે માગ્યા કલ્પ્યા વગર તમે સઘળું જાણો છો અને પૂરું પાડો છો. એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. અમે પાપી જાત છે પ્રભુ, અમારા હસું હોઠ હોય પ્રભુ, અમે વારંવાર પાપ કરીએ છીએ. પણ પ્રભુ તમે મહાન દેવ છો પ્રભુ, તમે માફી આપનાર પ્રભુ તમે છો પ્રભુ. ત્યારે બાપ ઘણા બધા લોકો નાશમાં જઈ રહ્યા છે, ત્યારે એ લોકોને પ્રભુ તમે તમારા માર્ગમાં દોરો અને ચલાવો. તમારું આવું ખૂબ જ નજીક છે પ્રભુ બાપ, કારણ કે આ બધું થઈ રહ્યું છે. તમારા વચનો પ્રભુ પિતા પૂરા થઈ રહ્યા છે. ત્યારે બાપ અમે તમારો આભાર માનીએ છીએ. પણ બાપ જ્યારે તમે આવો ત્યારે અમે તમને મળવાની તૈયાર રહીએ. અમારી કુપીમાંનું તેલ ખૂટી ન જાય એ માટે પ્રભુ તમે અમારી સહાય અને મદદ કરો. તમે અમને તૈયાર કરો બાપ, એ તો પછી અમે વિનંતી કરીએ છીએ પ્રભુ. ફરીને મળીએ ત્યાં સુધી બાપ તમે અમારી સાથે ને પાસે રહેજો. જે વચનો વાંચવામાં આવ્યા એ વચનો પણ તમારા પુષ્કળ આશીષ અને તમારી કૃપા આવવા દેજો. એ વચનો દ્વારા પ્રભુ પિતા ઘણા આત્માઓ તમારી ગમ ફરે એવું તમે થા દેજો. જે લોકો આ વચનો સાંભળે છે પ્રભુ એ દરેક પર તમારા આશીષ અને તમારી કૃપા વેવડાવજો. અમારા પાપ ગુના પ્રદાન ક્ષમા કરજો. જે કંઈ માગ્યું તમારા દીકરાના નામથી માગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમેન. આમેન.